બોર્ડ એક્ઝામ ને બધી વાતો હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે છોકરાઓએ રિઝલ્ટનું પ્રેશર ના લેવું, ઓછા માર્ક્સ આવે તો કંઈ વાંધો નહીં, સફળતા અને નિષ્ફળતાની મોટી મોટી વાતો કરવામાં આવે. પણ જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે શહેરની અંદર મોટા પાયે છે ને હોર્ડિંગ આવી જાય, ત્યારે રેન્ક 1, રેન્ક 2, 99%. છાપાઓમાં પાનું ભરી ભરીને જાહેરાત આવી જાય ને એમાં તેજસ્વી તારલાઓના ફોટા હોય. તો આનાથી જે એવરેજ વિદ્યાર્થી છે કે જે સારું ન કરી શક્યું એના ઉપર પ્રેશર બિલ્ડઅપ નહીં થતું. જો હોર્ડિંગ્સ લાગે છે તો એ છોકરાઓને સારા જે પણ એઝમ લાગે છે એનું એપ્રિસિએશન છે, પણ એનાથી દેખાદેખી કરીને કે નબળો વિદ્યાર્થી કશું નહીં કરી શકે એવો બી. थ्री इडियट मूवी नो खूब फेमस डायलॉग है कि नाजुक कंधों को किताबों के बाहर नहीं दुखाया, रिश्वत देना तो खुद पापा ने सिखाया, 99% लाइट तो घड़ी और ना छड़ी. तो आ जे प्रलोभनो છે કે તમે આમ કરો તો તમને આમ મળશે. અમુક પ્રલોભનો માણસને પોઝિટિવલી એ કરતા હોય છે કે ભાઈ એને કહે છે કે ના હું આમ કરીશ તો મને લાઈફમાં આટલો સક્સેસ મળશે, પણ હંમેશા એવું નથી કે ખાલી માર્ક્સના લીધે જ બધું થવાનું છે. સ્કિલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજની જનરેશન જેને જેનજી કહે છે એને એટલું બધું એક્સપોઝર છે અને એટલું બધું એ લોકો કોન્ટેન્ટ જોયા કરે છે તો એમને પણ એક એવી માન્યતા બંધાઈ જાય છે કે મને બધું આવડે. જેનઝી એટલે કે આ શું છે કે કામ નથી કરવું એવું નથી. જેનઝી પોતાની અંદર બહુ જ ક્રિએટિવ, એટલે પોતાના કામથી કામ રાખે. અમારા ત્યાં એક બે સ્ટુડન્ટ્સ આવે ને ઘણી વાર આવીને એવું કે મેરી કંપની બહુ ગંદી, એટલે પછી મેં એને એવું કીધું એક કામ કર, એમેઝોન પે રિટર્ન કર. હવે એઆઈ આવી ગયું છે અને ખૂબ જ સ્ટ્રોંગ થઈ રહ્યું છે, અપડેટ થઈ રહ્યું છે. તો આવનારા સમયની અંદર સ્કૂલ, કોચિંગ સેન્ટર, મેન્ટરોની ભૂમિકા રહેશે કે પછી બધું એઆઈ પર જ જતું રહેશે? મિત્રો, કહેવાય છે જીવનમાં એજ્યુકેશનનું ખૂબ જ મહત્વ છે, પણ શું ભણવું એ સૌથી મોટો પ્રશ્ન છે. તો જીવનમાં શું ભણીએ, કરિયર ઓપ્શન ઘણા બધા છે, તો કઈ દિશામાં જઈએ? આજે ચર્ચા કરીશું કે સ્ટુડન્ટ્સ કેવા હોવા જોઈએ, પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ, કોચિંગ સેન્ટર કેવા હોવા જોઈએ. આ બધી જ વિગતો ઉપર પ્રકાશ પાડવા માટે આપણી સાથે છે સાગર જાની. છેલ્લા 22 વર્ષથી એજ્યુકેશન સેક્ટરમાં છે અને 10,000થી પણ વધારે સ્ટુડન્ટ્સને ગાઈડ કરી ચૂક્યા છે. સાગર સર, આપનું સ્વાગત છે. તમે સાયકલ ઉપર તમારા એજ્યુકેશનની જર્ની ચાલુ કરી હતી. તમે વાસણા અને પાલડી સુધી છોકરાઓને સાયકલ પર ટ્યુશન ભણાવવા જતા અને આજે તમારું પોતાનું કોચિંગ સેન્ટર છે, 3 શાખા છે. તો તમારી શરૂઆતની જર્ની વિશે જણાવો. સર, શરૂઆતમાં તો એવું નહોતું કે પેશન હતું. બહુ ઓનેસ્ટલી કહીએ તો શરૂઆતમાં નીડ હતી. મારું ફ્રેશલી 12th પત્યું હતું. હું જ્યારે 10thમાં હતો ત્યારથી જ કોચિંગ આપતો હતો મારી સોસાયટીમાં, આજુબાજુની સોસાયટીમાં. અને બહુ ઓછા પૈસામાં મેં સ્ટાર્ટ કર્યું હતું. શરૂઆતમાં મને એવું હતું કે ઘણા લોકોને એવું કે પહેલા કેટલા પૈસા મળશે. મેં પ્રશ્ન કોઈ પૂછ્યો, જે મળશે એ મળશે, પહેલા આપણે અનુભવ લઈ, એક્સપિરિયન્સ લીધો. અને ભગવાનની દયા કે આપણને એમાં આગળ સારો રિસ્પોન્સ મળ્યો. પછી જ્યારે હું મારું 12th પત્યું ત્યારથી મેં પ્રોફેશનલી 11th અને 12thના સ્ટુડન્ટ્સને ભણાવવાનું ચાલુ કર્યું. શરૂઆત હોમ ટ્યુશન્સથી કરી. પછી બીજા કે ત્રીજા જ વર્ષે એવું લાગવા માંડ્યું કે હવે આપણે આમાં જ આગળ જવું જોઈએ. જાણે ઘણા બધા ફ્રેન્ડ્સને એવું હતું કે એ લોકો આગળ બીજો કંઈક નવો પ્રોફેશનલ કોર્સ કરશે કે એવું કંઈક નાનું બીજું એજ્યુકેશન લેશે. ત્યારે મને એવું હતું કે ના, હું ફૂલ ટાઈમ પોતાનું એજ્યુકેશન સેન્ટર ચાલુ કરી દઉં. અને રિઝલ્ટ એવું મળ્યું કે પહેલાં જ 5 વર્ષમાં બહુ જ સારી સફળતા મળી. અને પછી દેર ઇઝ નો એન્ડ. આજે 3 સેન્ટર્સ બહુ સરસ ચાલી રહ્યા છે. અમારી પાસે કોમર્સ અને હ્યુમેનિટીઝના દર વર્ષે બહુ જ બધા વિદ્યાર્થીઓ ભણે છે. અને એક સેટિસ્ફેક્શન બી મળે છે કે જ્યારે એ લોકો પોતાની સક્સેસ સ્ટોરી કે એ લોકો પોતાનું સક્સેસ અમારી જોડે શેર કરે ત્યારે એવું થાય કે આપણે બી સોસાયટીને કશુંક પાછું આપી રહ્યા છે. આજે સાગર ગિફ્ટ ટ્યુશન અમદાવાદમાં એક જાણીતું નામ છે, પણ તમે શરૂઆત કરી હતી, તમે 10-15 કિલોમીટર સાયકલ ચલાવીને જતા અને ટ્યુશન ભણાવતા છોકરાઓને. તમે પોતે પણ ખૂબ નાની ઉંમરના હતા. તો પરિવારની એવી કઈ સિચ્યુએશન હતી કે એવી કઈ જરૂરિયાત હતી કે તમારે આ ટ્યુશન ભણાવવાનું કામ શરૂ કરવું પડ્યું હતું? એટલે સર, એવું કહીએ કે આજના જમાનામાં એવું લોકો કે તકલીફ કે અમારે તો બહુ સ્ટ્રગલ છે. એટલે સ્ટ્રગલ તો હું એવું કહીશ કે જ્યારે તમે આ જનરેશનમાં કે કદાચ હવેના જમાનામાં સ્ટ્રગલ એટલી નથી. સ્ટુડન્ટ 9માં કે 10માં આવે ત્યારથી એના પેરેન્ટ્સ એના હાથમાં વેહિકલ આપી દે કે એને બધી જ જાતની સુવિધાઓ હોય, ભણવા માટે પોતાનો અલગ રૂમ હોય. અમારી પાસે એવું કશું જ નહોતું. સાયકલ ઉપર ટ્યુશન કરતા હતા અને ખરેખર એવું કશું નહોતું ખબર કે ટ્યુશનમાં આટલી ઇન્કમ મળશે કે આટલા પૈસા મળશે, એ બી શ્યોરિટી નથી. પાછું અમે ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા કોમર્સના અને હ્યુમેનિટીઝના. તો અમને લોકો એવું કે કોમર્સ અને હ્યુમેનિટીઝ આમાં ટ્યુશન હોય, અને કે હ્યુમેનિટીઝમાં તો કોઈ ટ્યુશન ના લે, આ તો આર્ટ્સ એટલે બહુ બોરિંગ વિષય છે. એટલે અમારે એમને સમજાવતા બહુ જ ટાઈમ લાગ્યો કે કોમર્સ અને હ્યુમેનિટીઝમાં બી કેરિયર હોય, બહુ જ બધા ઓપ્શન્સ હોય. અને સ્લોલી અમને સક્સેસ એમાં મળ્યો.
બીજી વસ્તુ એવું હતું કે મારી ક્લોઝ ફેમિલી હતી એ લોકોનો બહુ જ સારો સપોર્ટ હતો કે ના તું કંઈક કર, તને આમાં બહુ સારી સફળતા ધીમે ધીમે મળશે. એ લોકોનો સપોર્ટ અને મારા ફ્રેન્ડ્સનો સપોર્ટ ને આ બધું ભેગું થઈને મેં વિચાર્યું કે ના ના આ કેરિયરમાં આપણે ડેફિનેટલી કંઈક આગળ જઈશું. એટલે શરૂઆતના વર્ષો ટફ જરૂર હતા, પણ ધીમે ધીમે આપણું જાત પર કોન્ફિડન્સ બિલ્ટઅપ થતો ગયો. મિત્રો, પેડ પૂજા બિલિંગ સોફ્ટવેર 1 લાખથી પણ વધારે રેસ્ટોરન્ટ્સ અને કેફે વાપરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે પેડ પૂજા હાર્ડવેર સોલ્યુશન પણ આપે છે, જેમ કે સેલ્ફ ઓર્ડરિંગ ડિવાઇસ, વેટર કોલિંગ ડિવાઇસ અને બાયોમેટ્રિક ડિવાઇસ. ફિંગરપ્રિન્ટ અને ફેસ ડિટેક્શન વાળું ઓપ્શન પણ એમાં અવેલેબલ હોય છે. પેડ પૂજા પેરોલ અને બિલિંગ વિશે વધુ જાણવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ક્લિક કરો, તમને બધી જ માહિતી મળી જશે. સાગરભાઈ, એજ્યુકેશન ક્ષેત્રમાં ઘણા બધા ચેન્જીસ થઈ રહ્યા છે. ટ્યુશન ક્લાસ ને કોચિંગ સેન્ટરો ખુલી રહ્યા છે. સરકાર પોતે ટ્યુશનને દૂષણ કરીને સંબોધે છે. તો જો સ્કૂલમાં બાળક જાય છે તો પછી ટ્યુશનની જરૂર કેમ પડે છે? બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે સર. શરૂઆતમાં જ્યારે અમે ભણતા ત્યારના શિક્ષકો અને અત્યારના શિક્ષકોમાં થોડો ઘણો માઇન્યુટ ડિફરન્સ આવ્યો છે. શિક્ષકનું કામ પહેલાં એવું હતું કે ભણાવવાનું, અને હું તો કહું છું કે સરકારી સ્કૂલ કે પ્રાઇવેટ સ્કૂલ જો એટલું સરસ ભણાવે તો કદાચ ટ્યુશન ક્લાસીસની જરૂર જ ના પડે સમાજની અંદર. પણ થયું એવું કે ટ્યુશન ક્લાસીસનો એક તરફે મોભો આપણે કહીએ કે જરૂરિયાત બંને વધતી ગઈ. એનું રીઝન એવું છે કે સ્કૂલ્સે ભણાવવાનું ખરાબ કર્યું. એ લોકો કદાચ પોતાના ટીચર્સને સારી સેલરી નહીં આપતા હોય, અથવા એ લોકો ટીચર્સને રિટેન નહીં કરી શકતા હોય ગમે તે વિષયના લીધે. અને ટ્યુશન્સ હંમેશા એક સારી સેલરી આપે છે, એક રિસ્પેક્ટ આપે છે, સ્ટુડન્ટ્સનું ક્લોઝ રિલેશન હોય છે ટ્યુશન ટીચર્સ જોડે, ટ્રસ્ટ હોય છે. એના લીધે હવે એવું થઈ ગયું છે કે ટ્યુશન વગર સ્ટુડન્ટને ના ચાલે. એક બીજી મિથ એવી આવી કે ભાઈ જો સમાજમાં ટ્યુશન હોય તો એ સારું હોવું જોઈએ કે ખરાબ હોવું જોઈએ. 8th સ્ટાન્ડર્ડ સુધીનું જે એજ્યુકેશન છે બહુ જ ઇન્ફોર્મેટિવ છે, પણ 9th ઓનવર્ડ્સનું જે એજ્યુકેશન છે એ ખરેખર ડીપ થિંકિંગ, એનાલાઇઝિંગ, નવા ટૂલ્સ, કોમ્પિટિટિવ એક્ઝામ્સ આ બધા માટે તમને તૈયાર કરે છે. એટલે 9th ઓનવર્ડ્સ તો તમારે પ્રોફેશનલ કોચિંગની જરૂર પડે. અને જેવું તમે 9thથી તમારું કેરિયર ડિસાઇડ કરો કે ફોર એક્ઝામ્પલ તમને સાયન્સમાં બહુ મજા આવે છે, મેથ્સમાં બહુ મજા આવે છે, કેમેસ્ટ્રી તમને બહુ એટ્રેક્ટ કરે છે, ફિઝિક્સ બહુ એટ્રેક્ટ કરે, તમે સાયન્સ ટુવર્ડ્સ જાઓ. પણ જો તમને સ્ટોક માર્કેટ, બિઝનેસ, મની, ઇકોનોમી આ બધી વસ્તુઓ બહુ એટ્રેક્ટ કરે, તમારે કોમર્સમાં જવું જોઈએ. અને જો તમે ક્રિએટિવ ફિલ્ડના હો કે તમને સાયકોલોજી, પોલિટિકલ સાયન્સ, ડીપ થિંકિંગ આ બધું વધારે ગમતું તો તમે હ્યુમેનિટીઝમાં જાઓ. આ એક જનરલ પેરામીટર છે. પાછું તમારે પ્રોફેશનલ ગાઈડન્સ તો આમાં લેવું જ પડે, પણ ઇન જનરલ ટ્યુશન્સ 9th પછી તમને એક ફોકસ્ડ કેરિયર એપ્રોચ કે એક બેટર કેરિયર ડિસિઝન માટે હેલ્પ કરે છે. અત્યારે સૌથી મોટું એક જે છે ને, અત્યારે એક ચલણ જોવા મળી રહ્યું છે, ડમી. પેરેન્ટ્સ સારામાં સારી સ્કૂલમાં એડમિશન કરાવે છે, પછી જ્યારે 7મા 8મા કે 9મા 10મામાં આવે છે ત્યારે એને ડમી કરાવી દો. તો આ જે ડમીનો જે દોર શરૂ થયો છે ને એના ઉપર થોડું પ્રકાશ પાડો. સર, ડમી એજ્યુકેશન પર હવે તો ગવર્મેન્ટ બહુ જ સ્ટ્રિક્ટ છે, અને મારા હિસાબથી તો બાળકે સ્કૂલ જવું જ જોઈએ. પાછું અત્યારે જે જનરેશન 9th 10th કે 11th 12thમાં આવ્યું છે એમનું તો અર્લી એજ્યુકેશન કોવિડના લીધે 2 વર્ષનું બગડેલું જ છે. જો સ્કૂલમાં જશે ને તો બાળક એકબીજા જોડે હળશે મળશે અને બીજા જોડે કોમ્પિટિશન કરશે, અને કોમ્પિટિશન્સ હવે હેલ્ધી હોય છે. પાછું પહેલાં જેવું નથી રહ્યું કે ખાલી એક છોકરું બીજા છોકરાની અદેખી કરે. અમારા કોચિંગ સેન્ટર્સમાં તો અમે એવું બી જોયું છે કે બહુ નબળું બાળક હોય અને બહુ હોશિયાર બાળક હોય તો એ બી પાછા સારા ફ્રેન્ડ્સ હોઈ શકે. અને હોશિયાર બાળક નબળા બાળકને જાતે બેસીને અમારા લોબીમાં ભણાવતો બી હોય એટલે હું તને શીખવાડી દઉં, મને એમાં કશો જ વાંધો નથી. એટલે આ જે નવું જનરેશન છે એ પાછું એકબીજા જોડે બહુ ફ્રેન્ડલી છે, બહુ કોઓપરેટિવ છે, એમને એવું કશું જ નથી. અને ડમી સ્કૂલ ઉપર તો ગવર્મેન્ટ હવે ઘણી જ સ્ટ્રિક્ટ થઈ છે. છેલ્લા 2 વર્ષમાં 4-5 એવી સ્કૂલો છે જેને ગવર્મેન્ટે સ્ટ્રિક્ટ નોટિસો ફટકારી અથવા બહુ મોટી પેનલ્ટી લગાવી અને 1-2 સ્કૂલ બંધ બી કરાવડાવી. એટલે ડમી કલ્ચર કે સ્કૂલ્સની અંદર બીજી રીતે પૈસા લેવાની માટે થઈને જે વૃત્તિ હતી એના પણ હવે ગવર્મેન્ટનો બહુ સ્ટ્રિક્ટ કંટ્રોલ છે. એટલે મારા હિસાબથી ડમી સ્કૂલની જરૂર નથી, તમારે એક સારી સ્કૂલની જરૂર છે. બોર્ડ એક્ઝામ ને બધી વાતો હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે છોકરાઓએ રિઝલ્ટનું પ્રેશર ના લેવું, ઓછા માર્ક્સ આવે તો એ કંઈ વાંધો નહીં, સફળતાને નિષ્ફળતાની મોટી મોટી વાતો કરવામાં આવે. પણ જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે શહેરની અંદર મોટા પાયે છે ને હોર્ડિંગ આવી જાય, રેન્ક 1, રેન્ક 2, 99%. છાપાઓમાં પાનું ભરીને જાહેરાત આવી જાય ને એમાં તેજસ્વી તારલાઓના ફોટા હોય. તો આનાથી જે એવરેજ વિદ્યાર્થી છે કે જે સારું ન કરી શક્યું એના ઉપર પ્રેશર બિલ્ડઅપ નહીં થતું, તમને એવું નથી લાગતું? બંને વસ્તુ છે. આપણે એને કેવી રીતે જોઈએ છે. હોશિયાર વિદ્યાર્થીને રિવોર્ડ મળ્યો એમાં કશું ખોટું નથી,
એ હોશિયાર છે, એણે મહેનત કરી છે, એણે પોતાની રાતો આપી છે, એ જાગ્યો છે, ભણ્યો છે, માત્ર એનો ફોટો આવ્યો છે. એનો એવો બી મતલબ નથી કે જેના માર્ક ઓછા આવ્યા છે કે અસફળ થયો છે વિદ્યાર્થી આગળ જીવનમાં કશું નહીં કરી શકે. આમાં આપણે અલગ અલગ કેસ સ્ટડીઝ વિચારી શકીએ. અમારી પાસે 2008ની બેચમાં એક છોકરો અને એક છોકરી ભણતા હતા. એ લોકો આગળ જઈને લગ્ન કર્યા એ વિષય સાઈડમાં લઈએ, પણ એ બંને CA થયા. આજે એ લોકો અમારા ટ્યુશન ક્લાસીસની નજીક જ એક સોસાયટીમાં રહે છે. તો હમણાં 1 મહિના પહેલાં એ છોકરો મને પેડા આપવા આવ્યો કે સર મારે બીજી બેબી આવી એટલે હું તમને પેડા આપવા આવ્યો છું. મેં એની જોડે 10-15 મિનિટ વાતો કરી. મેં કહ્યું કેવું ચાલે તારું જીવન? તો કે સર અમે બંને CA કમ્પ્લીટ કર્યું. મને વાતમાં થોડી વચ્ચે ખબર હતી, પણ પછી મેં આખું ડિટેલમાં પૂછ્યું. મને કે સર અમારું વર્ક લાઈફ બેલેન્સ બહુ જ સરસ છે. 2 ફ્લેટ બાજુમાં લઈ લીધા છે. મમ્મી પપ્પા અમારી જોડે જ રહેવા આવી ગયા છે ગામડેથી. બંને જણ CA કરીએ છીએ, પણ બંને વર્ક ફ્રોમ હોમ કરીએ છીએ. અને બંને અમારું વર્ક લાઈફ બેલેન્સ, જે આજના જમાનામાં ઘણા લોકો એવું વિચારતા હોય છે કે નથી મેન્ટેન થઈ શકતું કોર્પોરેટ જોબમાં, એની જગ્યાએ પ્રોફેશનલ કેરિયર પૂરું કરીને બંને જણ એકબીજા જોડે ટાઈમ સ્પેન્ડ બી કરે છે, છોકરાઓ જોડે બી ટાઈમ સ્પેન્ડ કરે છે અને બહુ જ સારા પૈસા કમાય છે. એટલે આ થયો એક ભણવાનો દાખલો. હવે એવું નથી કે જે છોકરું નહીં ભણે એ આગળ કશું જ નહીં કરી શકે. અમારા ત્યાં એવા દાખલા થયા છે કે કોઈ છોકરું ભણવામાં બિલકુલ સારું નહોતું અને એક છોકરી હતી કે સર મને ભણવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. એમના પેરેન્ટ્સનું અમારી પર એટલું બધું પ્રેશર કે સર તમારે સમજાવવું જોઈએ, મારું છોકરું નથી ભણતું. એટલે મેં એમને એવું કીધું કે ના, તમે ચિંતા ના કરશો, અમે સમજાવીશું. એ છોકરી મારી જોડે એવી રીતે વાત કરી, સર એકવાર હું તમને કહું કે મારે આ બધું ભણવું જ નથી. મેં કહું તારે શું કરું? સર મારે હેર ડ્રેસર બનવું છે. ને આગળ જઈને એ છોકરી અત્યારે અમદાવાદની બહુ મોટી હેર ડ્રેસર છે. લોકો એને ત્યાં એપોઇન્ટમેન્ટ માટે લાઈન લગાવે છે. એટલે બંને બાજુની વસ્તુઓ છે. જો હોર્ડિંગ્સ લાગે છે તો એ છોકરાઓના સારા જે ભણ્યા છે એમ લાગે છે એનું એપ્રિસિએશન છે, પણ એનાથી જ દેખાદેખી કરીને કે નબળો વિદ્યાર્થી કશું નહીં કરી શકે એવું બી નથી. અને આપણે બીજી રીતે વિચારીએ કે જો આપણે ના ભણવું એ સમાજમાં બહુ નોર્મલાઇઝ કરી દઈશું તો પછી એવું થશે કે અચ્છા, મહેનત કરવાની જીવનમાં કોઈ જરૂરત નથી, હું કશુંક તો કરી જ લઈશ. આઈ ફીલ અમુક લેવલનું પ્રેશર તો દરેક બાળકે 10મું, 11મું, 12મું લેવું જ જોઈએ. એનાથી એની પ્રેશર ટેક્ટિક્સમાંની સ્કિલ બી ટેસ્ટ થશે, કારણ કે રિયલ લાઈફમાં તમારી પાસે રોજ નવા ચેલેન્જીસ આવવાના જ છે, ભલે કેટલો મોટો બિઝનેસ હોય કે નાનો બિઝનેસ હોય. એટલે સ્કૂલ આ રીતે તમને તૈયાર કરી રહી છે કે આગળ જઈને લાઈફમાં પ્રેશર આવશે. સાગરભાઈ, તમે છેલ્લા 22 વર્ષથી એજ્યુકેશન સેક્ટરમાં છો. ઘણા બધા નવા કોર્સીસ આવ્યા, અભ્યાસક્રમો બદલાયા, નવા સ્કિલ બેઝ કોર્સીસ આવ્યા. તો કોમર્સની વાત કરીએ તો CA સિવાયના કયા બીજા તકો છે કે બીજા ઓપ્શન છે કે જેમાં સ્ટુડન્ટ સારો કરિયર બિલ્ડઅપ કરી શકે છે? 2 ચેન્જીસ આવ્યા. અમે 20 વર્ષ પહેલાં જ્યારે પેપર બનાવતા ત્યારે એક ક્વેશ્ચન પેપર 2 પાનાનું હોય આગળ ને પાછળ. હવે ક્વેશ્ચન પેપર પોતે 20 પાનાનું હોય છે. એટલે CBSE અને ICSE બંને બોર્ડ્સમાં હવે સ્કિલ બેઝડ ક્વેશ્ચન્સ પૂછાય છે, કોમ્પિટન્સી બેઝડ ક્વેશ્ચન્સ પૂછાય છે. એટલે એક રીતે તમે સમજો તો મિની MBA જ એ લોકો તમને 11-12માં કરાવી દે છે. આનો ફાયદો એ થયો કે જે છોકરા ભણવામાં સારા છે, કે જે છોકરાને કદાચ 10મા સુધી અમુક વિષયોમાં રસ નહોતો પડતો, પણ હવે એ લોકો 11-12માં એકાઉન્ટ્સ, ઇકોનોમિક્સ, મેથ્સ આ બધા સબ્જેક્ટ્સમાં ઇન્ટરેસ્ટ પડતો હોય તો હવે માત્ર CA નહીં, CA, ACCA, CFA, CMA, ફોરેન્સિક એકાઉન્ટ્સ, CS એવા બહુ જ બધા ઓપ્શન્સમાં આગળ જઈ શકે છે, જે પહેલાં ઓપ્શન નહોતું. સેકન્ડલી, આ બધા જ કોર્સીસની એક કોમન વસ્તુ છે સર, કે બધા જ કોર્સીસમાં હવે ગિફ્ટ સિટી, એટલે કે આપણું ગુજરાતનું ગાંધીનગરનું ફાઇનાન્શિયલ હબ અને હવે દેશનું ફાઇનાન્શિયલ હબ જે બનવા જઈ રહ્યું છે એમાં અનલિમિટેડ ઓપોર્ચ્યુનિટીઝ છે. એટલે તમારે બહાર ધક્કા ખાધા વગર ઘર આંગણે તમને જોબ ઓપોર્ચ્યુનિટીઝ અને બહુ સારી જોબ ઓપોર્ચ્યુનિટીઝ મળવાની છે. એટલે એવું નથી કે તમારે એકાઉન્ટિંગમાં ખાલી CAમાં જ જઈ શકાય, બહુ બધા બીજા ઓપ્શન્સ નાના છે જેમાં ઓછી મહેનતથી બી તમને સારો કોર્સ અને સારી ડિગ્રી મળી શકે છે. બીજું કે હું એવું વિચારું કે મારે આમાં બીજું શું કરી શકાય, કે મારે સપોઝ સર હું ભણવામાં એટલું સારું નથી, તો તમે એવું વિચારો કે તમે પોતાની સ્કિલ ઉપર કામ કરો. આજે માત્ર એવું નથી ચાલવાનું કે હું એકલું CA કરી લઈશ કે એકલું ACCA કરી લઈશ તો બી થઈ જશે. તમે પોતાની કોઈ પણ એક કોર સ્કિલ ડેવલપ કરશો તો તમારું લાઈફનું અન્ડરસ્ટેન્ડિંગ વધારે બ્રોડ થશે. કદાચ મને આ કોઈ જ કોર્સ ના કરવો હોય તો હું પહેલાં BBA કરી લઉં અને પછી માસ્ટર્સમાં જાઉં. એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે MBA જે બાળક કરે તો પહેલાં એવું હતું કે MBAમાં 3 જ ઓપ્શન હોય, ફાઇનાન્સ, HR અને માર્કેટિંગ. હવે કેટલા બધા સરસ MBAs આવે છે. પહેલું MBA કે ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA, બીજું આવે રિટેલ મેનેજમેન્ટમાં MBA. આજે આટલી બધી બ્રાન્ડ્સ છે
કે ડીમાર્ટ છે, કે ઝુડિયો છે, કે સ્ટારબક્સ છે, એવી હજારો ઇન્ડિયામાં રિટેલ બ્રાન્ડ થઈ ગઈ જેમનું ઓર્ગેનાઇઝડ રિટેલ સ્ટોર્સ ચાલુ થઈ ગયા. આ બધાને ચલાવશે કોણ? એની માટે જોઈશે રિટેલ મેનેજમેન્ટ એક્સપર્ટ્સ. એડવર્ટાઇઝિંગ, એની અંદર બહુ જ બધી તકો છે. બ્રાન્ડ મેનેજમેન્ટ, માસ કોમ્યુનિકેશન, એડવર્ટાઇઝિંગ, આમાં બી MBA થઈ શકે છે. પબ્લિક પોલિસી રિસર્ચ, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ, આ બધા એવા સબ્જેક્ટ છે જેની અંદર હવે અલગ અલગ કોલેજીસ ગ્રેજ્યુએશન પછી MBA ઓફર કરે છે. એટલે કદાચ તમારી અંદર બહુ ક્લેરિટી ના બી હોય તો પહેલાં તમે ગ્રેજ્યુએશન કરો અને પછી કેટ આપીને MBAમાં જાઓ તો બહુ જ બધી કેરિયરની તકો ઊભી થઈ છે. કોમર્સની સાથે આર્ટ્સની જ્યારે વાત આવે ને તો એવી એક માન્યતા છે કે નબળા વિદ્યાર્થીઓ કે એમાં તો શું કરી શકાય જીવનમાં, આર્ટ્સ લઈ લીધું હવે તો આર્ટ્સમાં બીજા કયા સ્કોપ છે? બોર્ડ લગાવ્યો ને ત્યારે લોકો એવું કહેતા કે હ્યુમેનિટીઝ નબળો વિદ્યાર્થી, 80% આવે એટલે સાયન્સ, 70% આવે તો કોમર્સ, ને 60-50% આવે તો હ્યુમેનિટીઝ. હવે સર 90% લેતા લોકો બી હ્યુમેનિટીઝ માટે અમારે ત્યાં આવે છે. હ્યુમેનિટીઝ બહુ જ ડીપ છે. સપોઝ તમે સાયકોલોજી લીધું તો ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, ફોરેન્સિક સાયકોલોજિસ્ટ, ચાઇલ્ડ સાયકોલોજી, ક્રિમિનલ સાયકોલોજી, બહુ જ બધા ઓપ્શન્સ છે. પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સનું કોમ્બિનેશન. આજે દેશભરમાં લોકો પ્રશાંત કિશોરને ઓળખે છે, પણ એની માસ્ટરી શેમાં છે? એની માસ્ટરી પબ્લિક પોલિસી રિસર્ચમાં છે. પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સનું કોમ્બિનેશન તો આખો દેશ ચલાવી શકે છે. એ સિવાય સપોઝ કરે હું હિસ્ટ્રીમાં જાઉં છું તો મ્યુઝિયોમોલોજિસ્ટ, આર્કિયોલોજિસ્ટ, બહુ જ બધા ઓપ્શન્સ છે. ઇંગ્લિશ લિટરેચર, આપણે એને કેમ ભૂલી રહ્યા છે? આજે આપણે વાંચનવાળો વર્ગ વધી રહ્યો છે તો ઇંગ્લિશ લિટરેચર, કન્ટેન્ટ ક્રિએટર, આ બધા ઓપ્શન્સ બી હ્યુમેનિટીઝમાંથી આવે છે. અને કેરિયર એઝ અ લો, કેરિયર એઝ અ ઇવેન્ટ મેનેજર, કલિનરી આર્ટ્સ અને ગવર્મેન્ટ જોબ્સ, આ બધું તો છે જ. પ્લસ હવે એવી હ્યુમેનિટીઝની કોલેજ ચાલુ થઈ છે અમદાવાદમાં અને બહાર જે પરફોર્મિંગ આર્ટ્સમાં ડિગ્રી આપે છે, ડિઝાઇનિંગમાં ડિગ્રી આપે છે, જે આજથી 5-10 વર્ષ પહેલાં કોઈ વિચારી જ નહોતું શકતું. એટલે હ્યુમેનિટીઝ ઇઝ નોટ આઉટડેટેડ કે ના કરજો. હ્યુમેનિટીઝ ઇઝ ધ ન્યૂ ઇન થિંગ જે આવનારા 10 વર્ષમાં બધી જ રીતે કંટ્રોલ કરશે. અત્યારની જનરેશન વિશે કહેવાય છે કે એમને બધી ખબર જ છે. આજની જનરેશન જેને જેનજી કહે છે એને એટલું બધું એક્સપોઝર છે અને એટલું બધું એ લોકો કોન્ટેન્ટ જોયા કરે છે તો એમને પણ એક એવી માન્યતા બંધાઈ જાય છે કે મને બધું આવડે. તો આ જે જનરેશન છે જેને બધું આવડે જ છે, હવે એને જ્યારે ગ્રૂમ કરવાની વાત આવે કે એને જ્યારે માર્ગદર્શન આપવાની વાત આવે ત્યારે સ્ટુડન્ટ્સ સાથે પેરેન્ટ્સના જે છે ને એ સંબંધો બગડતા હોય છે. બાળકોને એવું લાગે કે આ ખીજાય કરતા હોય છે. તો આ જે જનરેશન છે જેને બધું આવડે જ છે ને એવું માનવું છે, એને જ્યારે ગ્રૂમિંગ કરવું હોય તો કઈ રીતે કરવું? જેનઝી એટલે કંઈ આળસુ છે કે કામ નથી કરવું એવું નથી. જેનઝી પોતાની અંદર બહુ જ ક્રિએટિવ છે. એમના અમુક પ્રોબ્લેમ્સ બી છે અને અમુક વાંક આપણો બી છે. ફોર એક્ઝામ્પલ જેનઝી જે છે એને પોતાના કામથી કામ રાખવું છે. તમે એને કામ વગરની વાત અથવા કામ વગરની એક્ઝામ્પલ ભણાવવા બી જશો તો એવું કહે છે કે સર આપણે ટોપિક પર રહીએ. એટલે આ અમે બી છેલ્લા 5 વર્ષ 10 વર્ષની અંદર શીખ્યા. જેનઝી પોતાની અંદર બહુ ક્રિએટિવ છે. એ લોકોને એવું છે કે અમને ડુઈંગથી લર્નિંગ કરવું છે, લર્નિંગ પછી ડુઈંગ નથી કરવું. તમે એમને પ્રેક્ટિકલી કોઈ વસ્તુ સમજાવો, લાઈવ કેસ સ્ટડીઝ બતાવો, એ લોકો બહુ જ ઇઝીલી અને બહુ જલ્દી એને એડેપ્ટ કરે છે. એટલે અમે અમારી ટીચિંગ મેથડ્સમાં છેલ્લા 5 થી 10 વર્ષની અંદર બહુ બધા ચેન્જીસ લાવ્યા છે. પહેલાં અમે જે ભણાવતા હતા ને અમે જે ભણાવીએ છીએ એમાં બહુ ડિફરન્સ છે. જેનઝી જે છે એના વિશે એવું કહેવાય કે લોકો સ્ક્રીન ટાઈમ બહુ કરે છે, કે યુટ્યુબ પર મોટિવેશનલ રીલ જોઈને એવું વિચારે છે કે અમને બધું જ ખબર પડી ગઈ. આમાં આપણે 2-3 પોઈન્ટ્સ વિચારી શકીએ. પહેલું તો જેનઝીનું કોમ્યુનિકેશન કોની જોડે હોય તો એમના એજ ગ્રુપના +2 કે -2 એ એજ ગ્રુપ જોડે લોકો કન્વર્ઝેશન કરતા હોય. એટલે એમના મનમાં એવું વિચારવા આવવા માંડે કે ના, અમે જે વિચારીએ છીએ સાચું જ છે. કદાચ જો આમાં પેરેન્ટ્સ એવો એક એટેમ્પ્ટ કરે કે એક 10 થી 15 લોકોનું લિસ્ટ બનાવે કે જેની અંદર કોમર્સ કે હ્યુમેનિટીઝ કે સાયન્સ એવા ફિલ્ડના લોકોને એમને મળાવડાવે. ફોર એક્ઝામ્પલ કે મારા છોકરાને કોમર્સમાં આગળ લઈ જવો છે તો હું એને એક CA, એક લોયર, એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવાવાળા વ્યક્તિ, એક IT ફિલ્ડવાળા વ્યક્તિ, એક ઇવેન્ટ મેનેજમેન્ટવાળા વ્યક્તિ કે ઇનફેક્ટ સફળ બિઝનેસમેન, એ લોકોને મળાવું તો એ લોકો એમની જર્ની વિશે જાણશે તો એ લોકો આગળ પ્રોગ્રેસ કરી શકશે. એટલે જેનઝીનું એક્સપોઝર વધારવું પડશે. બીજું, એ લોકોને પ્રેક્ટિકલી કદાચ તમે કોઈ ઇન્ટર્નશિપ કે કોઈ જગ્યાએ એઝ અ એસોસિએટ લઈ જશો કે 5 દિવસ 10 દિવસ વર્કશોપ કરાવશો તો એ જલ્દી શીખશે. એવું બી નથી કે જેનઝી પોતાના પેરેન્ટ્સને હંમેશા ડિસરિસ્પેક્ટ કરતું હોય.
મોબાઈલના લીધે કદાચ એ લોકોની પ્રકૃતિમાં કે એ લોકોની વિચારસરણીમાં વાયોલન્સ કે આ તે આવું બહુ કોમન છે, પણ એના બી અમુક ચેન્જીસ આપણા પેરેન્ટ્સે જ લાવવા પડશે. ફોર એક્ઝામ્પલ, પેરેન્ટ્સ એવું વિચારે, અમે જ્યારે પેરેન્ટ્સને એવું કહીએ કે બાળક તમારું છે પણ તમારે એની જોડે બેસવું પડશે, તમારે એની જોડે વાતો કરવી પડશે, તો ઘણા પેરેન્ટ્સને એવું થાય કે સર અમારી પાસે તો ટાઈમ જ નથી હોતો. એટલે મને એવું થાય કે બાળક તમારું છે, એની જોડે તમે દિવસનો 1 કલાક તો આપો, અથવા તમે આખું અઠવાડિયું ના આપી શકો, તમારું બહુ હેક્ટિક રૂટીન હોય, કદાચ બાળકનું બી હેક્ટિક રૂટીન હોય, તો શનિવાર અને રવિવાર તમે બાળક જોડે 1 કલાક સ્પેન્ડ કરો. તમે બાળક જોડે વોક ઉપર જાઓ, બાળક જોડે આઈસ્ક્રીમ ખાવા જાઓ, કે તમે બાળકને ક્યાંક સ્પોર્ટ્સ રમવા લઈ જાઓ તમારી જોડે, તો એ તમારી જોડે બધી વસ્તુઓ શેર કરશે. કેમ આ જનરેશન એના ફ્રેન્ડ્સ જોડે જ બધું શેર કરે, કેમ તમારી જોડે શેર ના કરે? તમે એવું વિચારો કે મારા છોકરા જોડે હું આઈસ્ક્રીમ ખાવા શું કામ છું? મારા ઘરમાં તો 4 પાર્ટી પેક આઈસ્ક્રીમ પડ્યા છે, એને ખાવો હોય તો એમાંથી લઈને ખાઈ લેશે. એવું નથી. જ્યારે બાળક એના ફ્રેન્ડ જોડે બહાર આઈસ્ક્રીમ ખાવા જાય છે, એના ફ્રેન્ડ જોડે ફોટો પાડે છે, ત્યારે એની જોડે મુમેન્ટ શેર કરે છે. એટલે તમારે તમારા બાળક જોડે ફ્રેન્ડ બનવાનું છે. તમે એને લઈ જાઓ આઈસ્ક્રીમ ખાવા, એની જોડે બેસો, એની જોડે વાતો કરો, તો કદાચ એ 4 એવી વસ્તુઓ બી શેર કરશે એના સ્કૂલ વિશે, કે એના ફ્રેન્ડ્સ વિશે, કે એના રૂટીન વિશે, કદાચ એની લાઈફ વિશે, જે ક્યાંય બીજે નથી કહી શકતા. એટલે જો પેરેન્ટ્સ ક્લોઝ આવશે તો જેનઝી બી પોતે ક્લોઝ આવશે. એટલે ઇટ ઇઝ અ 2 વે થિંગ. પહેલાંના સમયમાં શાળાઓ પણ સ્ટ્રિક્ટ હતી, સાહેબો સ્ટ્રિક્ટ હતા અને પેરેન્ટ્સ પણ સ્ટ્રિક્ટ હતા, અને એ માહોલમાંથી જે ઉછરીને આવ્યા એ આજના પેરેન્ટ્સ છે. પણ આજે જે જમાનો છે એમાં આજના પેરેન્ટ્સ અને બાળકો બહુ ફ્રેન્ડલી છે, પણ અમુક બાબતોમાં કે અમુક કિસ્સાઓમાં એવું જોવામાં આવે છે કે પેરેન્ટ્સ એટલા ખુલી શકતા નથી. તો આજના છોકરાઓએ કઈ રીતે બિહેવ કરવું, કે કઈ રીતનો એપ્રોચ રાખવો કે પેરેન્ટ્સ પણ સામેથી થોડા ખુલે? અમારા ત્યાં 1-2 સ્ટુડન્ટ્સ આવે ને, ઘણીવાર આવીને એવું કહે કે મેરી મમ્મી બહુ ગંદી હૈ. એટલે પછી મેં એને એવું કીધું, એક કામ કર, એમેઝોન પે રિટર્ન કર દે. એટલે મેં કીધું આપણી પાસે એવો ઓપ્શન તો છે નહીં કે તું તારા પેરેન્ટ્સ બદલી નાખીશ. મેં કહું બોલ બદલવા છે? તો કે ના સર, તમે શું બોલો છો? એટલે પેરેન્ટ્સ જે છે એ નવા જમાનામાં એડેપ્ટ થઈ રહ્યા છે. એ પેરેન્ટ્સે ઘણો બધો જનરેશનલ શિફ્ટ જોયો છે. એટલે બાળકોએ બી એ સમજવું પડશે કે પેરેન્ટ્સ ખોટા નથી, કદાચ એમની વે ઓફ કન્વેઇંગ ખોટી હોઈ શકે. બાળક એવું વિચારતું હોય કે મારા પેરેન્ટ્સ એવી કોઈ ચોપડી વાંચીને આવવા જોઈએ, હાઉ ટુ બિહેવ વિથ ધ ચાઇલ્ડ, પણ એવી કોઈ ચોપડી બની જ નથી. અને એવી કોઈ ચોપડી બની હોય તો એમાં એ બધી જ વસ્તુઓ કવર નહીં થાય, કારણ કે દરેક બાળક સાયકોલોજીકલી અલગ છે, દરેક બાળકની ડિમાન્ડ્સ અલગ છે, અને દરેક પેરેન્ટ્સની વે ઓફ બિહેવિયર અલગ છે. પહેલાંના જમાનામાં એક તમને કિસ્સો કહું કે ફેલિયરને બહુ મોટી વસ્તુ ગણાતી. કોઈ છોકરું ફેલ થાય કે કોઈ છોકરું આગળ કોઈ કોર્સમાં સફળ ના થઈ શકે તો પેરેન્ટ્સ એના તરફ ડિમોટિવેટ કરી નાખતા, અથવા પેરેન્ટ્સ એવું કહેતા કે તારથી હવે કશું ને, તું મૂકી દે બેટા. અમારે ત્યાં એક બહુ જ સફળ વ્યક્તિના CA છે સાહેબ, એમની ડોટર આવતી હતી. એ ફેમિલીમાંથી 5-6 લોકો અમે જોડે ભણીને ગયા. એક છોકરીએ CA ફાઇનલ ક્લિયર ના કરી શકી. હવે જ્યારે CA ફાઇનલ ના થયું, તેના ફાધરે બહુ પોલાઇટલી કીધું બીજી વાર ટ્રાય કર. છોકરીએ 3 વખત ટ્રાય કરી પણ CA ફાઇનલ ના થઈ શક્યું. અમને બધાને એવું થયું કે ક્યાંક કોઈ પેટર્નમાં ભૂલ થઈ રહી છે, કેમ આવું થઈ રહ્યું છે. ફેમિલી બહુ સ્ટ્રોંગ છે, સપોર્ટિવ છે, પણ પછી એ છોકરીએ બી ગીવઅપ ના કર્યું, ના એની ફેમિલી એને જ ઉપર ગીવઅપ કર્યું, અને એ છોકરીએ પછી ACCA ક્લિયર કર્યું. આજે એ છોકરી 60 જણનો સ્ટાફ એની નીચે એકલી મેનેજ કરે છે, એના ફાધર સિવાયની અલગ ફોર્મમાં. વચ્ચે મારે 2-3 જણ માટે એને ફોન કરવો પડે કે ભાઈ આ 3 જણ છે, એમને જોબ અપાઈ દો. અને એ છોકરીએ બહુ હસતા હસતા કીધું કે હા સર, તમે મેસેજ કર્યો તો બી ચાલી જાત, બહુ એમાં કોઈ મોટી વસ્તુ નથી. એટલે આ એક જનરેશનલ શિફ્ટ છે. હવેના પેરેન્ટ્સ ફેલિયર બી સેલિબ્રેટ કરે છે કે હા કંઈ વાંધો નહીં, આગળ તું કરી લઈશ. પેરેન્ટ્સ જોડે ઘણીવાર જો તમારી રકઝક થઈ જતી, કોઈ વસ્તુમાં તમારો મન મુટાવ આવી જતી હોય, તો આઈ ફીલ સ્ટુડન્ટે બી એ વસ્તુને ત્યાં છોડી દેવી જોઈએ કે હા કદાચ મારા પેરેન્ટ્સ આ વસ્તુ અત્યારે નથી સમજતા, પાછળ જઈને 1 દિવસ પછી કે 2 દિવસ પછી આ વસ્તુ એ લોકો એગ્રી કરી લે છે. એટલે પેરેન્ટ્સ બી ખોટા નથી, બાળક બી ખોટું નથી, બંને એક સ્ટેપ વધારે આગળ આવવું પડશે, જે આઈ સપોઝ હવે ઘણી સારી રીતે ચેન્જ થઈ રહ્યું છે, અને આવનારા 10 વર્ષમાં તો બહુ જ મોટો ચેન્જ આવી જશે. એક છે ને, પેરેન્ટ્સની કમ્પ્લેન હોય છે અત્યારે જોવામાં આવે છે કે સ્ક્રીન ટાઈમ, છોકરાઓ મોબાઈલ ઉપર લાગેલા હોય કે લેપટોપ પર લાગેલા હોય, પણ અત્યારે એજ્યુકેશનનું જે કોવિડ પછીનું જે છોકરાઓ ઓનલાઈન ક્લાસીસ જોઈ રહ્યા છે, કે પછી સ્કૂલોની પણ એપ્લિકેશન બની ગઈ છે, ક્લાસ વર્ક ને બધું એપમાં આવતું હોય, તો મોબાઈલ સાવ છોડી દેવું શક્ય જ નથી. પણ આ સિનેરિયોની અંદર આને મેનેજ કઈ રીતે કરવું? બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. મારું બાળક ફોન બહુ યુઝ કરે છે, હું પેરેન્ટ્સને હંમેશા એવું પૂછું છું, આપ્યો કોણે? તમે જ આપ્યો? તો કે સાહેબ આપવો પડે ને, બધા પાસે હોય છે. અને આવું વિચારીને બધા જ આપી દે છે. પહેલી વસ્તુ સર, કોવિડ વખતે એવું હતું કે ઘણું બધું લોકડાઉન હતું, ટીચિંગના બીજા ટૂલ્સ અવેલેબલ નહોતા, એટલે ઓનલાઈન ટેકનોલોજી અને ઓનલાઈન ટીચિંગ ઉપર ઘણી વસ્તુઓ શિફ્ટ થઈ.
હવે પાછું ઘણી બધી વસ્તુઓ ઓફલાઈન બી આવવા મળી છે. જો કોઈ ઓનલાઈન ટીચિંગ પ્લેટફોર્મથી જ બધું કામ સોલ્વ થઈ જતું હોત તો ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ સફળ થઈ જતા હોત. ઓનલાઈન કોચિંગના ઘણા મોડ્યુલ્સ બહુ હેલ્પફુલ હોય છે, પણ એટ ટાઈમ્સ જ્યારે કોઈ ઓનલાઈન ટીચર કોઈ ટોપિક સિવાયની વાતો અથવા બીજી વાતો કરવા માંડે, ગિમિક્સ કરવા માંડે, તો એ સ્ક્રીન ટાઈમ આખો તમારું ડાયવર્ટ કરી નાખે, તમારું એટેન્શન સ્પેન ઓછું કરી નાખે. સ્વીડન, ફિનલેન્ડ અને ઘણા બધા યુરોપિયન કન્ટ્રીઝ, ઓસ્ટ્રેલિયન કન્ટ્રીઝે હવે 16 યર્સથી નીચે તો સોશિયલ મીડિયા કે ફોનના યુઝેજ ઉપર લોઝ બનાવવા માંડ્યા છે કે આ બિલકુલ થવું જ ના જોઈએ. ઇન્ડિયામાં આંધ્રપ્રદેશ એના તરફ આગળ વધી રહ્યું છે. બાળકને 16ની ઉંમર સુધી ફોનની કોઈ જ જરૂર નથી. અને 16 પછી બી જો પેરેન્ટ્સને મારી એક નમ્ર વિનંતી છે કે તમારી સ્કૂલ એસાઇનમેન્ટ ઓનલાઈન આપે છે, તમારી સ્કૂલ એપ્લિકેશન બેઝ ટીચિંગ કરાવે છે. અમે તો એઝ અ ટ્યુશન ક્લાસ હંમેશા કોશિશ કરે છે કે બધી જ વસ્તુઓ પીડીએફની જગ્યાએ પ્રિન્ટેડ ફોર્મેટમાં આપીએ અને પ્રિન્ટ જ બાળકને આપીએ અને પ્રિન્ટ બાળક ઘરે લઈ જાય ને ચોપડીમાંથી જ ભણે. ભણતર આજે પણ ચોપડીમાંથી જ છે. પણ જો પેરેન્ટ્સ એક નાનું કદમ ઉઠાવી લેશે કે મારે મારા બાળકને ફોનથી અલગ કરવો છે, તો બે વસ્તુઓ થઈ શકે. ફર્સ્ટ, 10 વાગ્યા પછી કે રાતે 9 વાગ્યા પછી એને ફોન આપવાની કોઈ જ જરૂર નથી. તમારું બાળક સેફટી માટે તમે એને કંઈક ફોન આપ્યું જ્યારે બહાર ગયું છે, તો જ્યારે ઘરે પાછું આવે છે ત્યારે પ્લીઝ એક ફોનનો જમા કરવાનો ટાઈમ એટલે કર્ફ્યુ ટાઈમ લગાવી દો. અને બીજું, તમારા ઘરમાં એક નાનું બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટર વસાવી લો. એટલે તમારું બાળક તમને એવું કહે ના મમ્મા મારે પેલો પ્રોજેક્ટ કરવાનો છે, મારે પેલી પ્રિન્ટ આઉટ જોઈશે, તો કે લા બેટા આ રહ્યું પ્રિન્ટર, તું પ્રિન્ટ કાઢી લે મારા ફોનને કનેક્ટ કરીને અને તારો ફોન મને આપી દે. 9 વાગ્યા પછી તને ફોન નહીં મળે. કદાચ શરૂઆતમાં અઘરું હોઈ શકે, પણ પાછળથી એને એની આદત પડી જશે. બાળક જ્યારે ટીનેજમાં આવે ત્યારે એને એવું લાગે કે મને બધી ખબર પડે છે. હવે પેરેન્ટ્સને બી એવું લાગે છે કે ભાઈ અમે જીવીને આવે છે, અમે કહીએ છીએ એવું કરવા જ માંડો. હવે બંને જણા વચ્ચે આર્ગ્યુમેન્ટ થાય અને હીટેડ આર્ગ્યુમેન્ટ થઈ જાય, તો આવામાં કઈ રીતે ઘરનો માહોલ પણ સારું રહે અને આપણે જે ધારીએ છીએ, જે પર્પસ છે, એ દિશામાં આ કોન્વર્ઝેશનને આગળ વધારવું. તો આમાં બંને જણાએ, પેરેન્ટ્સ અને છોકરાઓએ, કેવો એપ્રોચ કે કેવો માઇન્ડસેટ રાખવો. હીટેડ આર્ગ્યુમેન્ટ, વાયોલન્સ થઈ જાય, ઘરમાં વસ્તુની તોડફોડ થઈ જાય. ઘણીવાર પેરેન્ટ્સ એટલા દુઃખી હોય, અમને ફોન કરીને એવું કે સર તમે મારા બાળકને લડજો. મેં કીધું શેની માટે? તો કે એનું વર્તન ખરાબ હતું, એ ભણતો નથી. પણ સર એક વસ્તુનું ધ્યાન રાખજો, તમે કહેતા નહીં કે મેં તમને ફોન કર્યો છે. એટલે મને એવું થાય કે આ પેરેન્ટ્સે બાળકથી ડરવું પડે છે અને મને એવું થાય કે બાળક તમારું બાળક છે. બાળક એટલું નહીં સમજતો કે મારા મા બાપ મારા માટે હિતેચ્છુ છે કે સારું ઈચ્છું છે. પહેલી વસ્તુ તો પેરેન્ટ્સ ઘણું જ કોશિશ કરતા હોય છે. એટ ટાઈમ્સ હવેના પેરેન્ટ્સે પેપરના કિસ્સાઓ વાંચીને અથવા ડૉક્ટરના કન્સલ્ટિંગ લઈને એવું ચાલુ કર્યું છે કે બહુ વધારે પડતું બાળકને લડવું નહીં. બાળકની ઉપર જો તમારે પોઝિટિવ અસર આપવી હોય તો ફોર એક્ઝામ્પલ નેગેટિવ અને પોઝિટિવ બંને ફોર્સિસ માર્કેટમાં હંમેશા રહેવાની જ છે. તમારે તમારો પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ વધારવાનો, એટલે નેગેટિવ ઇન્ફ્લુઅન્સ આપણે આપ સાથે જ ઓછો થઈ જશે. બાળકની ડિમાન્ડ્સ ઘણીવાર એવી હોય છે કે ભાઈ મારે બર્થડે અમુક રીતે સેલિબ્રેટ કરવી છે, કે મારે અમુક બ્રાન્ડ્સના કપડાં બાય કરવા છે, કે મારે અમુક રીતના ખર્ચા કરવા છે જે તમે મને નથી કરવા દેતા. કદાચ બ્રાન્ડ્સનો ઓવર ક્રેઝ અથવા ખર્ચાનું વધારે પડતું બિલના લીધે પેરેન્ટ્સ એવું કહેતા હોય કે બેટા આ આપણી પોષણ શક્તિથી બહાર છે, કે બેટા આ ખર્ચો અનનેસેસરી છે, અમે દુનિયા જોઈ છે, આની કોઈ જરૂર જ નથી. એટલે પેરેન્ટ્સ બી ખોટા નથી હોતા. બાળકે એવું સમજવું પડશે કે એની ફેમિલીની સિચ્યુએશન શું છે અને એ ફેમિલીની સિચ્યુએશન પ્રમાણે એને વર્તન કરવું જોઈએ. બીજું, ઘણીવાર પેરેન્ટ્સ અને બાળકની વચ્ચે હીટેડ આર્ગ્યુમેન્ટનો રીઝન એવું હોય છે કે બંને જણા છે સામસામે બેસીને જ્યારે વાત કરતા હોય ત્યારે કોઈ પણ એક પક્ષ પોતાની દલીલ છોડવા તૈયાર ના હોય. અમે હંમેશા એવું સમજાવીએ પેરેન્ટ્સ અને બાળકની વચ્ચે કે બંને જણ થોડું થોડું ગીવ અપ કરો. ફોર એક્ઝામ્પલ, આપણે હમણાં ફોનની વાત કરીએ, અમે એવું કહીએ કે ભાઈ ફોન છે, તો કે હા સર તમે કીધું ને વાત સાચી છે, હું ફોન કમ્પ્લીટલી લઈ લઉં છું. એટલે હું પેરેન્ટ્સને એવું સમજાવું એવું બી ના કરશો. જો તમે કમ્પ્લીટ લઈ લેશો તો એને સોશિયલી એલિયન જેવું ફીલ થશે. તો કોઈ પ્રસંગમાં ગયો હોય, ક્યાંક બેઠો હોય, તો કે સાવ એની પાસે ફોન નથી તો કેવું લાગશે. એટલે તમારે એક મિક્સ એન્ડ મેચ કરવાનું છે. ફોન આપો, અમુક કલાક માટે આપો, અથવા એની જોડે જે તમે વર્તન કરો છો એવી રીતનું વર્તન રાખો કે જો બેટા તને અમે અમુક વસ્તુઓ આપીશું, અમુક તકો આપીશું. કોઈ પેરેન્ટ્સ પોતાના બાળકનું ખરાબ નથી ઈચ્છતું. જ્યારે તમારા મધર કે ફાધર તમારી માટે કેર કરે છે, 4 વખત તમને કહે છે કે તારે આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, તો એની પાછળ એમનું ઇન્ટેન્શન તો હંમેશા સારો જ હોય છે. બહુ ઓછા કિસ્સામાં પણ અમે એવા બી કિસ્સા જોયા છે કે બાળકને અમારા ત્યાં પેરેન્ટ્સ મૂકી દે 11th સ્ટાન્ડર્ડમાં અને પછી 2 વર્ષ કોઈ દિવસ મળવા જ ના આવે. એકાઉન્ટન્ટ કે સ્ટાફ ફોન કરે એટલે ફીસ ભરી જાય અને પછી એ બાળક અમે પેરેન્ટ્સનો ચહેરો જ ના જોયો હોય. એનું કારણ અમે કોઈક દિવસ ફોન કરીને પૂછીએ, હું પોતે ફોન કરીને પૂછું કે તમે મળવા ના આવ્યા? તો કે સર હવે એ તો એણે ભણવાનું છે ને, મેં તો ફીસ ભરી દીધી.
એટલે જ્યારે તમારી પાસે આવા પેરેન્ટ્સ હતા એમ કહે મારા પેરેન્ટ્સ મારું બિલકુલ ધ્યાન જ નથી રાખતા. એટલે પેરેન્ટ્સની જે કન્સર્ન છે, જે કેર છે, એને બાળકે ઇન્ટરફિયરન્સ ના સમજવું જોઈએ, એને કાઇન્ડ ઓફ પોઝિટિવ કેર સમજવું જોઈએ, તમને આગળ વધવામાં હેલ્પ કરશે. સોશિયલ મીડિયા અને રીલ્સના કારણે અટેન્શન સ્પેમ ખૂબ જ ઘટી ગયું છે. 10 સેકન્ડમાં જો તમે બોર થઈ ગયા તો તમે સ્ક્રોલ કરી દો છો. તો આવા છોકરાઓને ક્લાસરૂમની અંદર 45 મિનિટ કઈ રીતે જકડીને રાખો છો તમે લોકો? સર 45 નહીં, ઘણીવાર 2 કલાક સુધી જકડી રાખીએ છીએ. પેરેન્ટ્સ ઘણીવાર અમને એવું કહે કે અમારી જોડે તો નથી બેસતો, એટલે અમે એમને એવું કહીએ કે વિચારો અમે 2 કલાક બેસાડીએ છીએ અને એક નહીં અનેક છોકરાઓને બેસાડીએ છીએ. છોકરો હંમેશા ક્લાસમાં, સ્કૂલમાં, ટ્યુશનમાં ક્યાંય પણ આવે છે તો એ ભણવા માટે આવી રહ્યો છે. એની અંદર એક ક્યુરિયોસિટી છે, એટલા માટે તમારી સુધી આવ્યો છે. તમારે બસ એને જ્ઞાન પીરસવાનું છે અને એવી રીતે આપવાનું છે કે એ તમને છોડીને કોઈ દિવસ ના જાય. ટીચર્સે નવા જમાનામાં ક્રિએટિવ બનવું પડશે. ઘણીવાર લોકો એવું કહે કે ભાઈ ટ્યુશન્સ હોય કે કોઈ પણ હોય કે સ્કૂલ હોય તો આટલા પૈસા કેમ લે છે? તમે એક નોર્મલ કોન્સર્ટમાં કે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ તો તમે હજારો રૂપિયા ખર્ચવા તૈયાર હો છો એક કોન્સર્ટ માટે, કારણ કે આજે એક માણસ પરફોર્મ કરવાનો છે. તમે વિચારો, ટીચર્સે તો 300 દિવસ વર્ષમાં કોન્સર્ટ જ કરવાનો છે. એટલે હું એવું કહું ઘણીવાર અમારા ટીચર્સને કે તમારે એવું વિચારવાનું કે તમારો રોજ કોન્સર્ટ જ થવાનો છે અને કોન્સર્ટની તૈયારી કેટલી બધી કરવી પડે લોકોએ. તો ટીચરને તો એટલી તૈયારીનો ટાઈમ પણ નથી હોતો. હા, ઘણીવાર એવું કે ભાઈ ટીચરનો ક્લાસને તમે કોન્સર્ટ કેવી રીતે કહી શકો? તો નવા જમાનામાં જ્યારે તમે ભણાવો છો ત્યારે તમારે એ જ વસ્તુને ક્રિએટિવલી સમજાવવાની છે, એવી રીતે સમજાવવાની છે કે એના મગજમાં બેસી જાય અને કદાચ એ ઘરે જઈને ફરી ચોપડી ના ખોલે તો પણ એ ચાલી જવું જોઈએ. એટલે યસ, ટીચર્સનું પેટર્ન ચેન્જ થઈ છે. રીલ્સના લીધે કદાચ એટેન્શન સ્પેન થોડું ઘણું સ્ટુડન્ટ્સનું ઓછું થયું હોય, પણ એના માટે અમે બી ઘણા બધા ચેન્જીસ કર્યા છે કે અમે ઘણું બધું વર્કશીટ બેઝડ, વર્કબુક બેઝડ કોચિંગ પર પાછું લઈ ગયા છે. એ લોકો ક્લાસમાં જ ભણે અને ક્લાસમાં જ જવાબો લખે તો એ બોર ના થાય. અને જે રીતની ક્વેશ્ચન પેટર્ન બોર્ડની હોય છે એ જ પેટર્નની વર્કશીટ્સ અમે એમની જોડે ક્લાસમાં સોલ્વ કરાવીએ છીએ. એટલે એ લોકો બહુ જ ઇઝીલી એને એડેપ્ટ કરી શકે છે. સ્કૂલ, શિક્ષકો, સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ આ બધાના એફર્ટ્સથી એક કરિયર બનતું હોય છે, જીવનનું નિર્માણ થતું હોય છે. આજના એપિસોડમાં આપણે સાગર સર પાસેથી જાણવાનું કોશિશ કર્યું કે સ્ટુડન્ટ્સે કરિયરમાં, એજ્યુકેશનમાં આગળ વધવા માટે કઈ રીતનું માઇન્ડસેટ રાખવું, સામે પક્ષે વાલીઓએ કઈ રીતે સપોર્ટ કરવો. આવા જ નવા એપિસોડ સાથે આપણે ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ.